સુરત એસઓજીએ કતારગામમાંથી હથિયારો ઝડપી પાડ્યા છે। પોલીસે 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો તથા 14 જીવતા કારતૂસ સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે। આરોપી ધીરજ ગોસાઈ અને ભરત ઉર્ફે પટ્ટી મેવાડાને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી ધીરજ પાસેથી 2 પિસ્તોલ તથા 1 દેશી તમંચો તથા 11 જીવતા કાર્ટીજ મળી આવ્યા છે। જે અંગે પૂછપરછ કરવામાં આવતા ભરત ઉર્ફે પટ્ટી પાસેથી હથિયારો લઈ આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી। બંને આરોપીઓની કતારગામના માથાભારે ઇસમ મનુ ડાહિયા અને સૂર્યા મરાઠી વચ્ચે ગેંગ વોર ચાલતી હોવાનું જણાવવામાં આવ્યું છે, જેને લઈને હથિયારો મંગાવ્યા હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું। હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 31 જે ડિસેમ્બરનો એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેટ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તોલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી 1 લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે, તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ 1 ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો, તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે।